જય ભારત, વંદે માતરમ. રવિવારે યોજાયેલ નીટની એક્ઝામમાં સરકાર અને તંત્રની પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવી હલકી કક્ષાની તકેદારીઓ જોવા મળી. ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓને માત્ર 2 થી 5 મિનિટ મોડું થતાં એમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં, જે માટે રીતસરના વિદ્યાર્થીઓ અને વાલીઓ આજીજી અને આક્રંદ કરતા જોવા મળ્યા. ગુજરાતમાં એક પરીક્ષા કેન્દ્ર પર તો એવો કિસ્સો પણ સામે આવ્યો કે ગળામાંથી કંઠી, કાનની બુટ્ટી અને હાથના કલાવા પણ કાઢી લેવાયા અને બુટ્ટીની જગ્યાએ ટેપ મરાવવામાં આવી. દીપક પટેલ છું હું. મારી ડોટરની એક્ઝામ હતી. 11:30 અહીંયા આવ્યો તો એને બધું ચેક કરવામાં આવ્યું. એની બુટ્ટી ઉપર ટેપ મારવામાં આવી, કંઠીએ નીકાળી લેવડાવવામાં આવી અને મુસ્લિમ લોકોના હિજાબ પહેરીને અંદર જવા દેવાની છૂટી આપી. આ પોલીસ કઈ રીતે એન્ટીના રૂલ્સ બધા માટે સારો. રીઢા ગુનેગારો ઉપર સચોટ કાર્યવાહી કરવાની જગ્યાએ માસૂમ વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને તકેદારીના નામે હેરાન કરીને આ સરકાર અને તંત્ર સાબિત શું કરવા માંગે છે? મોટેભાગના વિદ્યાર્થીઓને લેટ થવાનું કારણ ટ્રાફિકની સમસ્યા હતી. શું આવા સચોટ કારણસર લેટ થયેલ વિદ્યાર્થીઓને અડધો કલાક સુધી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ના આપી શકાય? સરકાર અને તંત્રની બેદરકારીને કારણે બીજી વાર પરીક્ષા આપવા મજબૂર બનેલ વિદ્યાર્થીઓને થોડી આવી મામૂલી છૂટો આપીને અને પરીક્ષા કેન્દ્રનું માહોલ થોડું હળવું રાખીને શું માસૂમ વિદ્યાર્થીઓને સહકાર ન આપી શકાય? શું બધા નિયમો માત્ર જનતાને માટે જ છે, કોઈ નિયમો સરકાર અને તંત્ર માટે નથી? આજે કોઈ મીડિયા આ બાબતોએ બોલવા જરાય તૈયાર નથી, જે બાબતે મારે અને તમારે જ ગંભીર થવાની જરૂર છે. અસ્તુ ભારત માતા કી જય.